ગીર સોમનાથનું તાલાલા જ્યાં પાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી। છેલ્લા 20 દિવસથી મુખ્ય ભૂગર્ભ ગટર લાઇનમાં ભંગાણ છે, જેના કારણે ગટરનું અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું। સૌથી વધુ ગલિયાવડ પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। તેમનો આરોપ છે કે ગટરના ગંદા પાણીના કારણે ખેડૂતોનો પાક અને જમીન બગડી રહ્યા છે। અનેકવાર પાલિકા પ્રશાસનને રજૂઆત કરવા છતાં ઘોર નિંદ્રામાં છે। ખેડૂતોનો દાવો છે કે ગંદા પાણીની અસહ્ય દુર્ગંધના કારણે અહીંથી પસાર થવું કે ખેતરમાં કામ કરવું મુશ્કેલ છે। સૌથી વધુ આંબાના બગીચાઓને નુકસાન થઈ રહ્યું છે। ગટરના પાણી ભરાઈ રહેતા આંબાના ઝાડ સુકાઈ જવાની ભીતિ છે। ખેડૂતોએ સમસ્યાનું જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। તાલાલા નગરપાલિકાના પાપે ગલિયાવડ ગામના ખેડૂતો અને અહીંના સ્થાનિકો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યો છે તાલાલાના ગલિયાવડ ગામના। જોઈ શકાય છે કે અહીં તાલાલા નગરપાલિકાની ભૂગર્ભ ગટર લાઇન છે તે પસાર થાય છે અને તેમાં છેલ્લા 15-20 દિવસથી ભંગાણ થયું છે અને આ પાણી છે તે અત્યારે લીકેજ થઈ અને ગલિયાવડ ગામના ખેતરો સુધી પહોંચ્યું છે। આ પાણી છે તે એટલું દુર્ગંધ મારી રહ્યું છે કે અહીંના સ્થાનિકો પરેશાન બન્યા છે। સાથે સાથે આ આંબાવાડીની ખેતર છે, આ ખેતરની અંદર પણ આ જે ગટરનું ગંદુ પાણી છે તે ઘૂસ્યું છે। આપણી સાથે ગલિયાવડ ગામના સ્થાનિકો જોડાયા છે। શું કહેશો, કેટલા સમયથી આ પાણીની લાઈન લીકેજ છે, શું પરિસ્થિતિ? પરિસ્થિતિ બહુ ગંભીર છે। આ મેન રસ્તો છે તાલાળા તાલુકાના ગલિયાવડ ગામને જોડતો, બે ગામ આમાં રસ્તા જોડાય છે અને વારંવાર આ લાઈન તૂટવાના કારણે 12મા મહિનાની 11 તારીખથી રજૂઆત કરી, હજી આનું કોઈ નિરાકરણ આવેલ નથી। જેથી કરીને વહેલી તકે નિરાકરણ આવે એવી સરકારને પણ રજૂઆત કરી। નગરપાલિકા અમારામાં ધ્યાન નથી દેતી, એ પણ વહેલું આ કામ કરે એવી અમે પ્રાર્થના કરીએ। ક્યાં પાણી જાય છે? અત્યારે આ કાલાભાઈ લુવાણાના ખેતરમાં પાણી જાય છે અને એ આંબાને ને આ ખેતીને બહુ નુકસાન કરે છે, એટલે જેથી કરીને વહેલું કામ થાય એવું અમે રજૂઆત કરીએ। ચોક્કસથી આપ શું કહેશો? બાપા, કેટલા સમયથી આ ગટરની લાઈન? આ વારંવાર આ કરી 1 મહિનો થયો। એ પછી તે પેલા એને રોડ ઉપર ચાર ખાડા પાડીને ભયા છે, એટલે કાયદા લાયક છે કે નહીં એથી અંદર તો જવાબદારી કોઈ છે કે અમારી? મારે એનું જાય ને પછી સરકાર રૂપિયા આપે, રૂપિયાના મારે શું કરવા? સરકાર રૂપિયા આપે, 4 લાખ રૂપિયા આપે, 10 લાખ રૂપિયા આપે, કોઈનો દીકરો પાછો આવશે રિપેરિંગ કરવા આવે પણ ખાડો ગોદીને એમને મૂકીને વયા જાય। રસ્તા ઉપર જ્યાં ખાડા ગોદે મૂકીને વયા જાય। મેન રોડ ઉપર એક તો ગટર નખાતી નથી, નાખ્યા પછી આ પોઝિશન છે, તો આપણે કેટલું સહન કરવાનું? હવે પાણી કેટલું દુર્ગંધ મારે એટલે તળાવની ઘરે ફેરવું ને એમાં માણસો સુગંધ ખાઈ કરે, એમને ફૂલ છે નહીં કમળ છે, કમળને સૂંઘે, આ કમળના રૂપમાં આપે અમને। ચોક્કસથી સરપંચ આપ શું કહેશો? આજે તમને કહો, અમારા જો ગામના વડીલો સાથે રાખી ને અમે અવારનવાર રજૂઆત પણ નગરપાલિકાને કરેલ છે। બીજું માત્ર કેવું કે અહીંથી નિશાળમાં જતા બાળકો પણ અહીંથી પસાર થાય છે, તો તેમને આરોગ્ય સાથે છેડા થાય છે। તો એને અમારે કહેવાની રિક્વેસ્ટ એ છે કે અવારનવાર એ લોકો બાના કરશે। બાના કરવાનું કારણ શું છે? રિપેરિંગ તો એ લોકોને કરવાનું હોય છે, એ લોકોને કરી સમારકામ કરી સારો રસ્તો બનાવી અને સારું લોકોને પ્રોત્સાહન આપવાનું હોય છે। એના માટે આરોગ્યમાં છેડા થાય છે તો આ નગરપાલિકાની જવાબદારી હોય છે। તો એની જવાબદારી માટે લોકોને જે કઈ તકલીફ પડે છે તો એને કોઈ પણ છેડા થાય છે તો એના માટે બીમાર પડે તો એના માટે આરોગ્યના છેડા માટે માનો કે એને કે દવાખાને જવું તો એને કોઈ રિપેરિંગ એના કોઈ ખર્ચા કોણ આપે? એ જવાબદારી નગરપાલિકાની હોય છે, બરોબર છે? તમે રજૂઆત કરી છે? અમે રજૂઆત કરી છે, મૌખિકમાં ગયા છે, ઘણી વખત પણ થાગા થયા કરે છે, આજે થાય કાલે થાય, માણસો નથી આવી અવારનવાર રજૂઆત અમને કહી દઈ છે। પછી અહીંયા જતા રહીએ છીએ, પછી લોકો તે નિશાળે જતા બાળકો ત્યાં જે ખાડો છે ત્યાં રોકાય છે, 2 વ્હીલમાં જતા હોય, 4 વ્હીલમાં જતા હોય છે, તો એને પણ નુકસાન થાય તેની જવાબદારી કોણ? નગરપાલિકાની આવે છે। માંગણી શું છે તમારી? અમારી માંગણી એ છે કે સમારકામ કરી રિપેરિંગ કરી દે, રિપેરિંગ કરીને સારો રસ્તાની પાસે કોઈ ખેડૂતને પાણીનું નુકસાન ના થાય એવી અમારી જવાબદારી છે। તો એ લોકોને પણ જવાબદારી આવે છે, તો એ લોકોને કરવું જોઈએ, ખાસ ખરેખર કરવું જોઈએ। નજરમાં જાવ ચોક્કસથી આ હતા ગલિયાવડ ગામના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જે નગરપાલિકાનું ગટરનું ગંદુ પાણી છે ત્યાં આ જે પાઇપલાઇનમાં ભંગાણ થયું છે તેના કારણે ખેતરો સુધી પહોંચ્યું છે અને તેની દુર્ગંધ એટલી ફેલાઈ રહી છે કે સ્થાનિકો અહીંયા રહેવું અને અહીંયાથી નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું છે। અર્જુન વાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।